કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું હિરેન સાકરિયા અને આજે આપણે કરંટ અફેર્સના ટોપિક ઉપર જે ચર્ચા કરવાના છીએ તેમાંનો પ્રથમ જે ટોપિક છે તે છે ઇન્દ્રા 2020. ઇન્દ્રા 2020 જે ભારત અને રશિયા વચ્ચે થવાવાળો એક સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. બરાબર. સેકન્ડ ટોપિક જે છે તે છે સ્વયં સહાયતા ગ્રુપ એટલે કે SHG. બરાબર છે. એને લઈને એનપીએ જે કહી શકાય નોન પરફોર્મિંગ એસેટ એની સમસ્યા શું છે, સતત વધતી જઈ રહી છે. એના ઉપર ચર્ચા કરશું કે કયા કારણ છે જેને લઈને આ એનપીએ ની સમસ્યા વધતી જઈ રહી છે. ત્રીજું જે છે વર્લ્ડ લાર્જેસ્ટ સોલર ટ્રી. બરાબર છે, જે પશ્ચિમ બંગાળમાં સ્થાપિત કરાયું છે. શું ફાયદા છે, બરાબર, કેપેસિટી કેવડી છે, એના ઉપર ચર્ચા કરીશું. ચોથું જે છે ઈસ્ટ એશિયા સમિટ. બરાબર, ખાસ કરીને ડિમાન્ડ હોય છે કે આંતરરાષ્ટ્રીય ટોપિક ઉપર ખાસ એક ચર્ચા કરવી, તો એમાંનો એક ટોપિક આજે લીધેલો છે તે છે ઈસ્ટ એશિયા સમિટ. બરાબર, શું ઇફેક્ટ આવે છે આ સમિટમાં, સેના ઉપર ફોકસ કરવામાં આવતું હોય છે, સભ્ય દેશ ક્યાં છે, એના ઉપર આપણે ચર્ચા કરીશું. અને પાંચમો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ. બરાબર, જે લદ્દાખમાં બરાબર ઇસ્યુ ચાલે છે LSU પર, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ, ત્યાં આ ફોર્સને અત્યારે હાજર કરેલી છે. બરાબર છે, શું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, એના ઉપર ચર્ચા કરવાના છે. મિત્રો, આજે ડિસ્કશન શરૂ કરીએ એની પહેલા ગઈકાલે મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે સૌરાષ્ટ્રના સૌથી મોટા 2 ડેમ કયા છે કે જેની વોટર હોલ્ડિંગ કેપેસિટી સૌથી વધારે હોય. બરાબર, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સાચો જવાબ આપેલો છે. એમને ખૂબ ખૂબ આભાર કે તમે જે દિશા જે છે, બરાબર, પરીક્ષામાં સફળતા મેળવવાની દિશામાં આગળ વધી રહ્યા છો. તો મિત્રો, આ જે ક્વેશ્ચન હતો એનો આન્સર બનશે એક છે શેત્રુંજય. બરાબર, સૌથી મોટો ડેમ છે શેત્રુંજય અને બીજો જે છે તે છે ભાદર ડેમ. શેત્રુંજય જે છે એ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં આવશે અને ભાદર જે છે તે રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં આવે છે. તો સૌરાષ્ટ્રને જે વોટર હોલ્ડિંગ કેપેસિટી કહી શકાય એ પ્રમાણે સૌથી જો મોટા કોઈ 2 ડેમ હોય તો એ છે શેત્રુંજય અને ભાદર. મિત્રો, જાણીને નવાઈ લાગશે કે સૌરાષ્ટ્રના આશરે 140 ડેમની જે વોટર હોલ્ડિંગ કેપેસિટી છે ને, પાણીને જાળવી રાખવાની ક્ષમતા, એ આ 140 ડેમના 20% કેપેસિટી માત્ર આ 2 ડેમ પાસે છે. વિચાર કરો, 140 ડેમની વોટર હોલ્ડિંગની કેપેસિટી જે છે એની 20% તો ખાલી આ 2 ડેમ જ ધરાવે છે. આશરે 475 ની આસપાસ છે. બરાબર, ક્યુબિક. તો ધ્યાનમાં રાખજો, કદાચ પ્રશ્ન આવે કે સૌથી વધારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો કોઈ ડેમ હોય વોટર હોલ્ડિંગ કેપેસિટીની દ્રષ્ટિએ તો કયો છે? શેત્રુંજય, ભાવનગર. બીજા નંબરે ભાદર, રાજકોટ ડિસ્ટ્રિક્ટની અંદર. તો મિત્રો, આ સાથે જ આપણું કરંટ અફેર શરૂ કરીએ. તો પ્રથમ જે પોઈન્ટ છે ઇન્દ્રા 2020 એક દ્વિપક્ષીય નૌસૈનિક અભ્યાસ છે. પહેલા તો જે એડિંગ આપેલું છે ત્યાંથી જ ધ્યાનમાં રાખજો, એક નૌસૈનિક અભ્યાસ છે, નહીં કે આર્મી કે મિલિટરીને સમાવેશ કરી છે અત્યારે, સોરી, એરફોર્સને. બરાબર, તો યાદ રાખજો નેવી એનો અભ્યાસ છે. શું છે એનું ઇમ્પોર્ટન્ટ જોઈએ તો કે કાઉકાસ 2020. આપણે ગઈકાલના લેક્ચરમાં ચર્ચા કરી હતી કે કાઉકાસ માટે ઇન્ડિયા છે એ COVID-19 ને લઈને ના પાડી છે કે અમે હાજર થશું નહીં, પણ એના બીજા કયા કારણ હોઈ શકે, સંભવિત કારણ, એના ઉપર ચર્ચા કરી હતી. તો કાઉકાસમાં ભારત સમાવેશ કરવાની ઇનકાર કરી છે, બરાબર, ના પાડી છે. તો ભારતીય નૌસેના સાથે અને રશિયાની સેના, નૌસેના, બરાબર છે, બંને નેવી આપણું જે અંદમાન નિકોબાર જે ટાપુઓ આવેલા છે, કેન્દ્ર શાસિત પ્રદેશ જ્યાં છે, બરાબર, બંગાળની ખાડીમાં આવેલા છે, ત્યાં આ દ્વિપક્ષીય એક નૌસેનાનો અભ્યાસ કરવાના છે. તો ધ્યાન રાખજો, ઇન્દ્રા 2020 કોની વચ્ચેનો નેવી અભ્યાસ છે? તો ભારત અને રશિયા દ્વિપક્ષીય છે, એટલે આ 2 જ દેશ છે, બીજા કોઈ છે નહીં. બરાબર છે. કઈ જગ્યાએ? તો કે ભારતનો જે અંદમાન નિકોબાર ટાપુ આવેલા છે બંગાળની ખાડીમાં, ત્યાં આ અભ્યાસ કરવાના છે. COVID-19, બરાબર, જ્યારથી શરૂ થયો છે ત્યારથી લઈને આ ભારતનો, ઇન શોર્ટ કહી શકીએ કે ભારત અને રશિયા વચ્ચેનો આ પ્રથમ યુદ્ધ અભ્યાસ છે. આગળ જોઈએ મિત્રો, તો કે શું કહે છે, આ પહેલા એટલે કે અત્યારે આપણે નક્કી કર્યું કે અંદમાન નિકોબાર આ અભ્યાસ થવાનો છે. એની પહેલા જે 2020માં જે આ અભ્યાસ થવાનો હતો એ ક્યાં હતો કે રશિયાનું જે વ્લાદિવોસ્ટોક જે કહી શકાય, નામ યાદ રાખજો, વ્લાદિવોસ્ટોક. બરાબર, રશિયાનું ઇમ્પોર્ટન્ટ પોર્ટ પણ છે વ્લાદિવોસ્ટોક.
બરાબર, ત્યાં થવાનો હતો, પરંતુ COVID-19 ને લઈને પછી સ્થગિત કરેલો હતો અને હાલ જે ડિક્લેરેશન થઈ છે બરાબર એના પ્રમાણે અંદમાન નિકોબારમાં આ યુદ્ધ અભ્યાસની શરૂઆત જે છે ને એ 2003 માં થઈ હતી બરાબર. એવું નથી કે આપણે પહેલી વાર કરવાના છીએ, 2003 માં થઈ હતી. હજીનો ઇમ્પોર્ટન્ટ છે 2017 ની સાલ વિશે. 2017 ની સાલમાં ઇન્ડિયા અને રશિયા વચ્ચે કહી શકાય કે આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેયનો પ્રથમવાર સંયુક્ત અભ્યાસ હતો. એટલે કે રશિયાની આર્મી, નેવી અને એરફોર્સ આવ્યા હતા અને ઇન્ડિયાની પણ આર્મી, નેવી અને એરફોર્સ આવ્યા હતા. એ ક્યાં હતો? તો કે રશિયાના વ્લાડિવોસ્ટોકમાં હતો. તો અત્યારે જે થવાનો છે 2020માં બરાબર છે એ ખાલી ને ખાલી નેવી માટે છે, પણ જો કોઈ સંયુક્ત રીતે થયેલો એવો છે તો કે યસ, એવો પણ એકવાર થયેલો છે 2017માં રશિયાના વ્લાડિવોસ્ટોકની અંદર. આગળ વધીએ મિત્રો તો એના પછીનો જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તે છે સ્વયં સહાયતા સમૂહ અથવા તો એને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ કહીએ છીએ બરાબર. એની અંદર એનપીએ ની સમસ્યા વધતી જઈ રહી છે. પહેલા તો આ બંને શબ્દ જ ક્લિયર કરીએ કે એસએચજી શું છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ બરાબર, એ આશરે એમ કહી શકે કે 10 થી 20 લોકોનું એક સમૂહ હોય છે જે સ્વેચ્છાએ આવતા હોય છે. કયા કાર્ય માટે? સમાજમાં સુધારા માટે. સમાજ સુધારા માટે બરાબર. 10 થી 20 લોકો આગળ આવે, એક ગ્રુપ બનાવે અને સમાજમાં સુધારા માટે કાર્ય કરે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો વિલેજની અંદર બરાબર જે કહી શકાય દહેજની પ્રથા ચાલે છે બરાબર છે, દારૂ જે છે, વ્યસન જે છે અલગ અલગ પ્રકારના, ધીરે ધીરે ઘટાડવાની વાત બરાબર છે, લોકોને ઉપદેશ આપે, ધીરે ધીરે ઘટાડે છે અને એમ કહે કે સમાજમાં એક કહી શકાય સારામાં સારા સમાજનું ડેવલપમેન્ટ કરવા માટેની આ કોશિશ કરતા હોય છે. તો આ પ્રકારના ગ્રુપ હોય એને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ કહેવામાં આવતા હોય છે. તો મિત્રો એને લઈને કરંટમાં વાત એવી આવી છે કે એનું જે એનપીએ છે એ વધતું જઈ રહ્યું છે, નોન પરફોર્મિંગ એસેટ. નોન પરફોર્મિંગ એસેટ હવે આ શું છે? ધારી લો કે બેંક દ્વારા એ નામના વ્યક્તિને અથવા તો એ નામના ગ્રુપને લોન આપવામાં આવે છે 100 રૂપિયાની બરાબર, અને કંઈક ટાઈમ લિમિટ આપે છે કે ભાઈ વર્ષ દીમાં તારે મને ચૂકવી દેવાના છે. ઓકે, હવે આ ભાઈ ચૂકવી શકતા નથી, એમાંથી ધારો કે એને 50 રૂપિયા ચૂકવા, 50 બાકીને ચૂકવી શકતા નથી બરાબર. તો બેંક પછી કહેશે કે ચલો ઓકે કાંઈ વાંધો નહીં, હજી તમને આટલો સમય આપવામાં આવે છે કે તમે આ સમયગાળાની અંદર 6 મહિના આપવામાં આવે છે કે તમે 6 મહિનામાં બાકીની રકમ ચૂકવી આપો. હજી ચૂકવવામાં આવતા નથી. તો ખરેખર આ જુઓ તો બેંકના પૈસા હતા કે નહીં 100 રૂપિયા, અને એને આ એ નામના ગ્રુપ અથવા તો ભાઈને આપ્યા હતા. હવે એ પૈસા 50 રૂપિયા પાછા આપતા નથી. બેંક માટે તો એસેટ હતી કે નહીં? એસેટ એટલે કઈ સંપત્તિ એક પ્રકારની બરાબર. હવે ઈ આ ભાઈ પાછી આપતા નથી, એટલે કે હવે કાર્ય કરતું નથી, એ પૈસા બેંક પાસે પાછા આવતા નથી. તો એક પ્રકારનું શું બની ગયું? એનપીએ બની ગયું છે. તો આ રીતે સેલ્ફ હેલ્પ ગ્રુપની જે એનપીએ એને જે લોન આપવામાં આવી હતી એમાંથી એનપીએ નું પ્રમાણ ખૂબ વધ્યું છે. એને લઈને આ આખો ઇસ્યુ જે છે એ કરંટમાં આવ્યો છે બરાબર. દેવામાં આવેલી લોન ઝડપથી એનપીએ માં રૂપાંતરિત થઈ રહી છે, એટલે કે જેને સમયગાળો આપ્યો એમાં રિટર્ન કરવાના હોય એ દેતા નથી અને ધીરે ધીરે પૈસા શેમાં રૂપાંતરિત થઈ રહ્યા છે? એનપીએ ની અંતર્ગત. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને યાદ રાખજો કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય બરાબર, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય રાજ્યોના દરેક જિલ્લાની એનપીએ પર દેખરેખ તથા બાકીની જે લોન હોય એ વસૂલવા માટે આવશ્યક જે પણ ઉપાય કરવા પડે એ કરવા માટેનું કહ્યું છે. એટલે કે લગભગ દરેક જિલ્લામાં કહેવામાં આવ્યું છે કે જે પણ સેલ્ફ હેલ્પ ગ્રુપ્સને લોન નહીં આપેલી હોય હવે ધીરે ધીરે પાછી રિકવર કરવાની કોશિશ કરો. એ માટે યોગ્ય પગલાં લેવા પડે એ પ્રમાણે પગલાં લઈ અને કાર્ય શરૂ કરો. માર્ચ મહિનામાં બરાબર છે એનો અંત આવે ત્યાં સુધીમાં આશરે 54.57 લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, જો આ સંખ્યા આપેલ છે ગ્રુપની કેટલી 54.57 લાખ બરાબર છે, આટલા ગ્રુપની આશરે 91,130 કરોડ બરાબર 54.57 લાખ ગ્રુપ છે અને એને જે લોન લીધેલી છે એ 91,130 કરોડ જે છે એ એને હજી બાકી દેવાના છે, જેમાંથી 2,168 કરોડ
એટલે કે 91,130 ના આશરે 2.37% જે છે એ એનપીએ માં રૂપાંતરિત થઈ ગયા છે. બરાબર, ચૂકવવાના હતા એ યોગ્ય સમય ચૂકવી શક્યા નથી, તો 91,130 ના આશરે 2.37% એનપીએ માં રૂપાંતરિત થઈ ચૂક્યા છે. 2018-19 એટલે ગયા વર્ષમાં જે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ હતા એના દ્વારા જે લોન લેવામાં આવેલી હતી, બરાબર, એની એનપીએ માં સાપેક્ષે આ વર્ષે 0.19% નો વધારો થયો છે. તો ગયા વર્ષે જેટલી એનપીએ ની ટકાવારી હતી એની સાપેક્ષમાં આ વર્ષે 0.19% નો શું થયો છે? વધારો. તો અહીંથી પ્રશ્ન બની શકે છે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ દ્વારા જે પણ લોન લેવામાં આવતી હોય છે એને લઈને જે એનપીએ છે ગયા વર્ષની સાપેક્ષે એમાં વધારો થયો છે કે ઘટાડો? બરાબર, તો એવી રીતે ક્વેશ્ચન પૂછે કે વધારો થયો છે, વાક્ય સાચું છે કે ખોટું? આગળ જોઈએ તો કે એનપીએ ના વિશ્લેષણમાં સૌથી ખરાબ પ્રદર્શન કયા રાજ્યનું રહ્યું છે? તો કે અરુણાચલ પ્રદેશનું. જે નોર્થ ઈસ્ટમાં સેવન સિસ્ટર આવેલી છે એનું જે કહી શકાય કે ઉપર તરફનું રાજ્ય અરુણાચલ પ્રદેશ છે એનું સૌથી ખરાબમાં ખરાબ પરફોર્મન્સ રહ્યું છે. બરાબર છે, જેમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ દ્વારા લેવામાં આવેલી લોનના આશરે 43.34%, બરાબર છે, એટલે એમ શકાય છે આશરે 44% જેવું જ થઈ ગયું. બરાબર છે, 43.34% જે છે એ એનપીએ માં રૂપાંતરિત થઈ ચૂક્યા છે. હવે અરુણાચલ પ્રદેશની વાત કરીએ ને તો ત્યાં આખા આશરે લગભગ 209 જેટલા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ છે. બરાબર છે, 209 જેટલા ગ્રુપ્સ છે અને એની ટોટલ કહી શકાય કે આશરે 43.34% જે છે એ એનપીએ માં રૂપાંતરિત થઈ ગયેલી છે. બરાબર, આગળ જોઈએ તો પહેલું હતું અરુણાચલ પ્રદેશ, એના પછી સેકન્ડ ઉત્તર પ્રદેશ. બરાબર, 36.02% એનપીએ. એનું લાસ્ટ યર આશરે 22% સમથિંગ હતું. બરાબર, તો એની સાપેક્ષે જોઈએ ને તો ઉત્તર પ્રદેશમાં આશરે 14%. ગયા વર્ષની સાપેક્ષમાં આ વર્ષે એનપીએ ની અંદર આશરે 14% નો વધારો નોંધાયો છે. સૌથી વધારે એનપીએ અરુણાચલ પ્રદેશ, એના પછી તો કે ઉત્તર પ્રદેશ, ત્રીજા નંબરે પંજાબ છે. બરાબર છે, કેટલા ટકા આવશે? 19.25% એનપીએ છે. ચોથા નંબરે છે ઉત્તરાખંડ, કેટલા ટકા? 18.32% છે. હજી પાંચમા નંબરે છે હરિયાણા, કેટલા ટકા? તો કે 10.18%. તો આ જે 5 સ્ટેટ છે એનો ક્રમ યાદ રાખજો. અરુણાચલ પ્રદેશ, એના પછી આવશે ઉત્તર પ્રદેશ, એના પછી છે પંજાબ, ઉત્તરાખંડ ને હરિયાણા. આ ટોપ 5 સ્ટેટ છે જેની અંદર સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ દ્વારા જે પણ લોન નહીં લેવામાં આવતી હોય તેનું જે એનપીએ છે એમાં વધારા નોંધાણા છે. હવે પ્રશ્ન થાય કે આપણા ગુજરાત માટે શું છે? તો ગુજરાત અને બીજા એને લઈને જેવા 7 સ્ટેટ છે. બરાબર, 7 રાજ્ય, મધ્યપ્રદેશ છે, આસામ છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, બરાબર, હિમાચલ પ્રદેશ અને ત્રિપુરા. આ 7 રાજ્યોની અંદર જે એનપીએ જે છે એ 5 થી 10% વચ્ચે રહેલી છે. એટલે કે બાકીની જે લોન હોય એ રિકવર કરી શકાય છે. માત્ર 5 થી 10% જેટલી એનપીએ છે એ જ બાકી છે. બરાબર, યાદ રાખજો, ગુજરાત 5 થી 10% ની વચ્ચે છે, સૌથી વધારે અરુણાચલ પ્રદેશ. હવે આપણે કહ્યું કે ભાઈ આટલી બધી વૃદ્ધિ થઈ છે. બરાબર, આશરે 44% જાય છે. ગયા વર્ષની સાપેક્ષે ઉત્તર પ્રદેશમાં 14% વૃદ્ધિ છે. કારણ શું છે? આટલી બધી વૃદ્ધિ સેલ્ફ હેલ્પ ગ્રુપ્સમાં નોંધાય છે શા માટે? તો એનું જે પ્રથમ કારણ છે એ સમન્વયનો અભાવ. કેવી રીતે? ધારો કે એક સેલ્ફ હેલ્પ ગ્રુપ છે 15 માણસોનું. બરાબર છે, એનો કોઈ એક લીડર હશે કે ભાઈ એના દ્વારા શરૂ કરાયું તો અથવા તે આગળ ચાલે છે. બરાબર, એ બાકીના લોકોને 14 લોકોને પૂછાવીને પોતે બેંકમાંથી લોન લઈ આવે. રેડી, લોન લઈ આવે છે. હવે શું થશે? જ્યારે ચૂકવવાની થાય ત્યારે એની પાસે એટલા બધા પૈસા હોતા નથી કે ચૂકવી શકે છે. તો શું થશે? લીધી આ એક માણસ છે જે લીડર હતો એને, બરાબર, પણ ભોગવવું તો કેટલાય પડે? બધાય. તો જે લોન ચૂકવી નથી શકાતા, બરાબર, તો આખું ગ્રુપ જે છે એને ડિફોલ્ટર જાહેર કરી દે. બરાબર, તો આખા ગ્રુપે ભોગવવું પડે છે. તો જે સમન્વય છે ગ્રુપ વચ્ચે, ગ્રુપના મેમ્બર વચ્ચે, એ થોડો ઘણો ઘટતો હોય તેવું લાગી રહ્યું છે. સેકન્ડ છે લોન માફીની ઉમ્મીદ. બરાબર, આમાં કેવું થાય છે કે ચલો લોન લઈ લીધી, ઓકે, ધીરે ધીરે ચૂકવી પણ શકાય છે, પણ એક આશા હોય છે કે કાલે ઉઠીને સરકાર કોઈ પણ કારણોસર કહેશે કે ચલો જે પણ લોન લીધી હોય એના આટલા ટકા માફ, આટલી લોન માફ, તો આપણને કેવો ફાયદો? તો બસ સેલ્ફ હેલ્પ ગ્રુપની અંદર આ જ થાય છે. એક ઉમ્મીદ રાખે છે કે કાલે ઉઠીને સરકાર આટલું એમ કહેશે કે માફ, તો કેવું સારું. બરાબર, તો લોન માફીની ઉમ્મીદના લીધે ધીરે ધીરે કહી શકાય કે સમયગાળો છે એ વધતો જાય છે અને લોન ચૂકવવામાં લેટ થતું જાય છે. પારિવારિક વિવાદ.
બરાબર મિત્રો? તો કેવી રીતે થાય કે ચલો કોઈ એક પરિવાર છે, બરાબર, એના જે લેડીઝ મેમ્બર જે છે એ આવા ગ્રુપમાં જોડાયેલા છે, તો એના માટે ઘણી સમસ્યા હોય છે અને ખાસ કરીને જે નાણાકીય પ્રોબ્લેમ ઊભી થાય ને ત્યારે એને કોઈ પરિવાર દ્વારા એટલો બધો વધારે સપોર્ટ ને એવું દેવામાં આવતું ના હોય, બરાબર છે, તો ત્યારે આ સમસ્યા અથવા તો આ વિવાદ પણ ઉત્પન્ન થશે કે જેને લઈને નાણાકીય મદદ નથી મળતી, તો ક્યાંક ને ક્યાંક એ પણ પ્રોબ્લેમ એનપીએ માં જઈને ઊભો થશે. કુદરતી આપત્તિ, બરાબર, નેચરલ ડિઝાસ્ટર કહી શકાય કે કોઈ પણ કારણોસર, જેમ કે ખૂબ વધારે વરસાદ આવ્યો છે, પાક ફેલ ગયો, બરાબર, ખેડૂતે સેલ્ફ હેલ્પ ગ્રુપ પાસેથી થોડા ઘણા પૈસા લીધા હોય, ચૂકવવામાં ખેડૂત નથી સક્ષમ, તો ગ્રુપ ક્યાંથી ચૂકવી શકશે? તો આવી કુદરતી આપત્તિ ક્યારેક આવતી હોય તો એના દ્વારા પણ આ વસ્તુ સંભવિત છે. વિવાહ, સમારોહ અને ચિકિત્સાકીય આપત્તિ, એટલે કે જે કહી શકે કે મેડિકલ ઇમરજન્સી એવું હોય, તો ત્યારે ગામડામાં ખાસ કરીને કહી શકે કે લોન તરીકે આપણે જો એને પૈસા આપેલા હોય તો એ રિકવર કરવી હોય ત્યારે ખાસ મુશ્કેલી પડે છે, ની એનપીએ માં કન્વર્ટ થતી હોય છે. તો આ કેટલાક મુખ્ય બાબત છે અથવા મુખ્ય કારણ કહી શકાય કે જેના લીધે એનપીએ માં વધારો થાય છે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ ને લઈને. હવે જો મિત્રો પ્રશ્ન થાય કે તો એનપીએ જે છે એ ધારો કે કાલ ઉઠીને ઘટી જાય છે, બરાબર છે, કે આ બધા પૈસા ચૂકવી દે તો શું થશે? હવે જે પણ પૈસા ચૂકવવાના બાકી છે, આ બરાબર આપણે વાત કરી હતી કે ધીરે ધીરે વધારે થતા જાય છે, કાલે ઉઠીને બધા ગ્રુપ ચૂકવી દે છે, તો બેંક પાસે વધારે પ્રમાણમાં પૈસા આવી ગયા, બેંક પાસે વધારે આવી ગયા તો એ શું કહેશે કે નવી કોઈ જો કોઈને ઇન્ડસ્ટ્રી શરૂ કરવી હોય, લઘુ ઉદ્યોગ શરૂ કરવો હોય તો એને લોન આપવા માટે સક્ષમ થઈ જાય છે, બરાબર. તો શું થશે કે જ્યારે અત્યારે COVID-19 જેવી મહામારીને એવું કાંઈ પણ હોય તો એવા સમયે કોઈને નવો બિઝનેસ પોતાનો શરૂ કરવો હોય તો એને લોન ને બધું આપવું હોય તો બેંક એના માટે પણ સક્ષમ થઈ જાય છે અને એનપીએ ઓછી થશે તો બેંકની પરિસ્થિતિ પણ ખૂબ સારી બનશે. બેંક મજબૂત હશે તો દેશની ઇકોનોમી પણ સારી ચાલશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ થોડુંક કહી શકાય જીડીપી ને માં સારું એવું પ્રદર્શન આપી શકશે. તો એનપીએ જે છે એ સતત ઘટતી રહેવી જરૂરી હોય છે. એના પછી મિત્રો અગત્યનો જે મુદ્દો છે તે છે વિશ્વનું સૌથી મોટું સોલર ટ્રી, સૌર વૃક્ષ, બરાબર, શું છે, ક્યાં આવેલું છે જોઈએ તો કે પહેલા તો CSIR, સેન્ટર ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, યાદ રાખજો, CSIR એટલે સેન્ટર ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ અને CMERI તો સેન્ટર ફોર મિકેનિકલ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર છે. એના દ્વારા વિશ્વના સૌથી મોટા સોલર ટ્રીનું નિર્માણ કરાયું છે અને ક્યાં સ્થાપિત કરાયો તો કે પશ્ચિમ બંગાળના જે દુર્ગાપુર છે, બરાબર, જ્યાં સંસ્થા આવેલી છે તેના જ કેમ્પસની અંદર આ જે સોલર ટ્રી છે ત્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે. શું છે તો કે આ સોલર ટ્રીની કેપેસિટી 11.5 કિલોવોટ પીચ છે, યાદ રાખજો, 11.5 કિલોવોટ પીચ છે, બરાબર. આગળ જોઈએ તો કે એક વર્ષમાં આ જે સોલર ટ્રી આપણે જોયું કે આ રીતે લગાવેલું છે આખું, બરાબર, અલગ અલગ પ્લેટ આમ વ્યવસ્થિત ગોઠવેલી છે, બરાબર. એક વર્ષની અંદર આ ટ્રી દ્વારા 12,000 થી 14,000 યુનિટ 12,000 થી 14,000 યુનિટ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકાશે, જેને ક્લીન એન્ડ ગ્રીન પાવર હશે. ક્લીન એન્ડ ગ્રીન એટલે કે સ્વચ્છ ઉર્જા હશે, બરાબર. અને ગ્રીન પાવર શેમાં કીધું તો કે આપણે જો કે સોલરનો યુઝ કરીએ છીએ આનાથી કઈ પ્રદૂષણ થવાનું નથી. પ્રદૂષણ નહીં થાય એટલે શું હશે, ગ્રીન એનર્જી પણ કહી શકીએ. CO2 નું ઉત્પાદન અથવા એનું ઉત્સર્જન ધીરે ધીરે ડાઉન થશે. શું કામે? હવે આપણે જે એનર્જી છે એ હવે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને બનાવતા અથવા તો સૌર ઉર્જાને ઇલેક્ટ્રિક ઉર્જામાં કન્વર્ટ કરીને આપણે યુઝ કરવાના છીએ, બરાબર. તો જે કોલસા દ્વારા જે થર્મલ પાવર પ્લાન્ટ ચાલે છે એ ધીરે ધીરે ઘટી જશે, બરાબર, અથવા તો એની ઉર્જાની ઓછી જરૂર પડશે તો એ પ્લાન્ટ જે છે એ ઓછી ઉર્જા ઉત્પન્ન કરશે તો કોલસો પણ ઓછો જશે. એટલે કે શું, ધારો કે એક થર્મલ પાવર પ્લાન્ટ છે, આ આપણું ઘર છે, બરાબર, રોજ 10 કહી શકાય વોટની જરૂર પડે છે, બરાબર. ધારી લ્યો હવે અહીંયા ધારો કે રોજના 500 વોટ ઉત્પન્ન કરવા પડે છે. હવે 10 માંથી આપણે ધારો કે 5 વોટ જે છે એ આ પ્રકારની સોલર માંથી વાપરવાની કોશિશ કરીએ તો અહીંથી આપણે જે મગાવતા એ ઘટી ગયા કે નહીં, અહીંથી આવતા ઘટી ગયા તો આ શું કરશે, ઓછા ઉત્પાદન કરશે. આ ઉત્પાદન ક્યાંથી કરે તો કે કોલસામાંથી. તો કોલસાની જે માંગ હતી એ શું થશે, ઘટી જશે. કોલસાની માંગ ઘટશે, ઉત્સર્જન ઘટશે એટલે કાર્બન ડાયોક્સાઇડ જે સ્તર છે એ શું થશે, ઘટી જશે. હવે તમને એમ થાય કે એનાથી કેટલો ફેર પડશે. કાર્બન ડાયોક્સાઇડ જે વિશ્વમાં વધી રહ્યો છે ને મિત્રો,
એ કાર્બન ડાયોક્સાઇડ જે સમુદ્રનું પાણી છે ને એના દ્વારા પણ વધારે શોષવામાં આવતો હોય છે, જેના લીધે સમુદ્રની જે એસિડિકતા છે એમાં વધારો થાય છે અને સમુદ્રની જે જીવસૃષ્ટિ છે એના ઉપર પણ અસર આવતી હોય છે. તો ઇનડાયરેક્ટલી જોવો તો ખૂબ મોટો ફાયદો આપણને દેખાશે, બરાબર. તથા ઇલેક્ટ્રિસિટીને જે આપણે ઉત્પન્ન કરશે આ વૃક્ષ આ પ્રકારે, બરાબર છે. આવા એકને ઘણા બધા લગાડી શકાય છે. આ રીતે યુઝ કરીએ, ઉત્પન્ન કરીએ તો એગ્રીકલ્ચર કૃષિમાં પણ ઉપયોગ કરી શકાય છે. આ સોલર ટ્રી, બરાબર, જે આપણે જોયું કે આ સોલર ટ્રી છે એમાં IoT ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, પવનની ઝડપ, વરસાદ આવશે નહીં આવે એની શક્યતા, બરાબર, જમીન વિશે એટલે કે સોઇલ હેલ્થ, એમ પણ કહી શકાય શબ્દ સોઇલ હેલ્થ વગેરેના ફીચર્સ પણ ભવિષ્યમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકાશે. અહીંયા સેન્સર લગાડી દો, બરાબર છે. જમીનને લઈને અમુક જે સુધારા હોય કે જ્યાં છાંયું આવે છે અથવા તો કહી શકે કે જમીન કયા પ્રકારની છે ને તમારે પ્રિડિક્ટ કરવું હોય કે આ ફર્ટિલાઇઝર્સ એમાં જરૂરી છે, કે આ પોષક તત્વો ઘટે છે, એના ઉપર રિસર્ચ કરવું હોય તો એ પણ ધીરે ધીરે આના દ્વારા શક્ય થતું જશે. તો યાદ રાખજો, ભવિષ્યમાં બધી વસ્તુ એમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકાશે, એના ફીચર્સ વધારી શકાય એમ છે. નેક્સ્ટ ટોપિક જે છે તે ઈસ્ટ એશિયા સમિટ ઉપર છે, બરાબર. શું છે તો કે એની 8મી મીટિંગ આયોજિત થઈ છે. કોની વચ્ચે તો કે ઇકોનોમિક મિનિસ્ટર હોય, બરાબર, એના દ્વારા. કેટલા દેશ ભાગમાં છે તો કે ટોટલ એમાં 18 દેશ સભ્ય દેશ છે. તો ઈસ્ટ એશિયા સમિટની અંદર 18 દેશ ભાગ લે છે. એના જે ઇકોનોમિક મિનિસ્ટર હોય, બરાબર, એની મીટિંગ થઈ છે અને કેટલામી હતી? 8મી મીટિંગ હતી. સ્થાપના ક્યારે થઈ તો કે 2005 ની અંદર ઈસ્ટ એશિયા સમિટની સ્થાપના થયેલી છે. સભ્ય દેશ 18 છે. કયા કયા તો કે 10 તો આસિયાન કન્ટ્રી અથવા તો આસિયાન દેશ. આપણે અગાઉના લેક્ચરમાં આસિયાન ઉપર વ્યવસ્થિત ચર્ચા કરી ગયા છીએ અને મેપ દ્વારા પણ સમજેલા છીએ કે કયા આસિયાન દેશ ક્યાં આવેલા છે. તો આ 10 આસિયાન દેશ પ્લસ 8 અન્ય. અન્યમાં કોણ તો કે આપણું ભારત છે, ઓસ્ટ્રેલિયા છે, ભારત છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ જે છે, બરાબર છે, યુએસએ સમાવિષ્ટ છે, સાઉથ કોરિયા છે, ચીન છે, રશિયા છે, બરાબર, ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન, ન્યુઝીલેન્ડ, બરાબર, દક્ષિણ કોરિયા, રશિયા અને યુએસએ. તો આ 8 અન્ય મેમ્બર છે જે આ ઈસ્ટ એશિયા સમિટમાં સમાવિષ્ટ છે. તો યાદ રાખો, 18 માંથી 10 આસિયાન અને બીજા 8 અન્ય, જેમાં આપણું ભારત સમાવિષ્ટ છે. સમિટ વિશે આગળ જોઈએ તો ઇન્ડો પેસિફિક રિજિયન. હવે તમને એમ થાય કે રિજિયન એટલે આ વિસ્તાર ક્યાં આવે છે? ઘણી વખત આવું થાય છે કે તમે જોતા તમને એમ થાય કે ઇન્ડિયાના પેસિફિક આમ નથી, બરાબર, ઇન્ડિયા અહીંયા છે ને પેસિફિક એટલે આ લેવલ ના. આ આખો જે વિસ્તાર છે આ ઇન્ડો પેસિફિક રિજન કહી શકાય છે, બરાબર છે. આ આખા વિસ્તારની અંદર તમે જો તો કે પોલિટિકલ જે છે, સિક્યોરિટી કન્સર્ન અને ઇકોનોમિક સંબંધી જે પણ મુદ્દા હોય, બરાબર, એ સોલ્વ કરવા અને એકબીજાને સહયોગ આપવો, બરાબર, એના ઉપર ચર્ચા થતી હોય છે. જો પોલિટિકલ ઇસ્યુ હોય તો એ સોલ્વ કરવા, સિક્યોરિટીને લઈને ડ્રગ્સના આનું જે માફિયાનું બધું થતું હોય છે એ સોલ્વ કરવા માટેનું, અને ઇકોનોમિક જો કોઈ દેશને કાંઈ પણ પ્રોબ્લેમ હોય પૈસા સંબંધી અથવા ડેવલપમેન્ટ માટે તો એ પણ સોલ્વ કરવાની કોશિશ કરી. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, જ્યાં ઈસ્ટ કહી શકાય એશિયા સમિટ છે ને, એટલે એમાં 18 દેશ છે ને, એ વિશ્વની આશરે 50% જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે અને આખા વિશ્વનો જે ગ્લોબલ ટ્રેડ કહી શકાય ને, ગ્લોબલ ટ્રેડ, વૈશ્વિક વ્યાપાર, એનો 20% વ્યાપાર આની અંદર થાય છે, બરાબર. તો ખૂબ મોટો આંકડો કહી શકાય છે, એ પણ ધ્યાનમાં રાખજો. 6 વિષય પર આ મીટિંગમાં ખાસ તમે કહો તો ભાર આપવામાં આવતો છે. કયા 6 વિષય છે તો એન્વાયરમેન્ટ એન્ડ એનર્જી જે છે, સેકન્ડ છે એજ્યુકેશન, કે જે એજ્યુકેશન જે લેવલ છે એ વધવું જોઈએ, ત્રીજું છે ફાઇનાન્સ, બરાબર, ઇકોનોમિક સ્ટ્રોંગ થવી જોઈએ તમને કીધું એ પ્રમાણે, ગ્લોબલ હેલ્થ ઇસ્યુ અને પેન્ડેમિક ડિઝીઝ, કે કાંઈ પણ એવા રોગ હોય તો એના ઉપર બધાએ સહયોગ આપી અને એને સોલ્વ કરવા અથવા તો એને માટેની દવા છે એ શોધવાની કોશિશ કરવી જોઈએ. નેચરલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પેસિફિક, ઇન્ડો પેસિફિક રિજન છે, સમુદ્ર છે, બરાબર છે, અથવા તો કોઈ પણ પ્રકારની સુનામી આવે, ધરતીકંપ હોય તો ત્યારે આ પ્રકારની કોઈ પણ ડિઝાસ્ટર આવે નેચરલી તો એ માટે ભેગા મળીને કાર્ય કરવું જોઈએ. અને આસિયાન કનેક્ટિવિટી, બરાબર, આસિયાન જે 10 કન્ટ્રીઝ છે, બરાબર છે, એની સુધી કનેક્ટિવિટી કેવી રીતે વધે છે એ બધું એના આ બધા વિષય ઉપર ચર્ચા થતી હોય છે. મિત્રો, ઈસ્ટ એશિયા સમિટની જે પ્રથમ બેઠક હતી 2005માં થઈ હતી, એ ક્યાં થઈ હતી તો કે કુઆલા લુન્થુર, બરાબર, જે મલેશિયામાં આવેલું છે. હવે અહીંથી પ્રશ્ન પૂછવાની શક્યતા છે,
તે ઈસ્ટ એશિયા સમિટ જે છે એમાં ભારત સદસ્ય છે કે નહીં? તો કે યસ. ઓકે. આસિયાનમાં છે? તો કે ના. ઓકે. ઈસ્ટ એશિયા સમિટ જ્યારે સ્થાપના થઈ 2005માં, એ વખતે એનું સ્થાપિત સદસ્ય હતું કે યાદ રાખજો યસ. સ્થાપના થઈને ત્યારથી ભારત એનું સદસ્ય છે, બરાબર. એટલે ફાઉન્ડિંગ મેમ્બર પણ એને કહી શકાય છે. એના પછીનો અગત્યનો જે ટોપિક છે તે છે સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ. શા માટે કરંટમાં છે? તો આપણે જાણીએ છીએ કે અત્યારે એલએસી, અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કર્યા હતા કે એલઓસી શું છે, એલએસી શું છે, ક્યાં છે અને બેમાં ડિફરન્સ શું છે. તો જે એલએસી છે ભારત અને ચીન વચ્ચે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ, બરાબર, ત્યાં અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. તો આ વિવાદમાં તમે જો તો કેટલાક ઊંચા શિખરો, એના ઉપર આપણે જો તો આપણો હક જમાવવાનો હોય છે, અથવા તો આપણો જે હક છે એ જાળવી રાખવાનો હોય છે. તો એ જાળવી રાખવા માટે આપણે સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સની મદદ લીધી હતી, બરાબર છે, અથવા તો એ ફોર્સ એક્ટિવ થઈ હતી. શું છે? તો કે આ ફોર્સનું પહેલા તો બીજું નામ જે છે એ વિકાસ ફોર્સ છે. યાદ રાખજો, બરાબર. પ્રશ્ન પૂછવો હોય તો સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સની બદલે શું પૂછી લેશું? વિકાસ ફોર્સને લઈને. તો પહેલા તો આપણને અહીંયા ડાઉટ થઈ કે આવ્યો કે ફોર્સ છે, તો કે યસ, એસએફએફ છે, એનું જ બીજું નામ છે. 1962માં જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થાય છે, એના પછી આ એસએફએફ નું ગઠન કરવામાં આવે છે. યાદ રાખજો એ પણ કે જે ચીન સાથે યુદ્ધ થયું એના પછી ગઠન છે. મેજર સુઝાન સી ઉબાન દ્વારા, બરાબર છે, ઇસ્ટાબ્લિશમેન્ટ 22 નામથી પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. 1962માં જ્યારે ગઠન થયું ને આ ફોર્સનું, બરાબર છે, ત્યારે નામ શું રાખવામાં આવ્યું હતું? તો કે ઇસ્ટાબ્લિશમેન્ટ 22. પ્રશ્ન થાય કે આવું કેમ? તો કે જે મેજર સુઝાનસી હતા એ એક આર્ટિલરી અધિકારી હતા, બરાબર, જેને 22 માઉન્ટેન રેજિમેન્ટ, ખાસ કરીને તમે જો તો હિમાલયના રિજનમાં જોઈએ તો એવું ન હોય કે ચલો આ કાંચનજંગા જે આ છે તેમ છે, ને કોડિંગ સિસ્ટમ હોય છે. તો 22 માઉન્ટેન રેજિમેન્ટની એને કમાન્ડ સંભાળી હતી. એટલા માટે જ્યારે આ મેજરે નામ પ્રસ્તાવિત કર્યું હતું ત્યારે નામ શું આપ્યું હતું? ઇસ્ટાબ્લિશમેન્ટ 22. પછીથી નામ બદલવામાં આવ્યું છે સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ, અને બીજું નામ છે વિકાસ ફોર્સ. આ એક કોવર્ટ આઉટફિટ્સ છે. કોવર્ટ નો શું થશે? ખુફિયા, જાસૂસ, ખુફિયા કહી શકાય, બરાબર. એના જે મિશન છે એ બધા બહાર ન આવતા કે ચલો અમે મિશનમાં જઈએ છીએ, આમ છે તેમ છે, બરાબર. જરૂર પડે ત્યારે અચાનક આવી મિશન કમ્પ્લીટ કરીને જતા રહે, બરાબર. તો કોવર્ટ આઉટફિટ્સ છે જેમાં તિબ્બતીઓને ભરતી કરવામાં આવતી હતી, બરાબર. તિબ્બતનો વિસ્તાર ઉપર ખાસ ચીનને લઈને ફોકસ હતું, તો તિબ્બતીઓને ભરતી કરવામાં આવતી. પણ હાલ તેમાં તમે જુઓ ને તો ગોરખાઓને પણ ભરતી કરવામાં આવે છે. તેનું નામ બદલી સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ કરવામાં આવ્યું હતું. ક્યારે તમે કીધું કે ઇસ્ટાબ્લિશમેન્ટ 22, બરાબર, એનું નામ બદલીને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ એસએફએફ કરવામાં આવેલું છે. કેબિનેટ સચિવાલય હેઠળ, બરાબર, આ આવે છે. કોની અંતર્ગત આવે? તો કે કેબિનેટ સચિવાલય અંતર્ગત આવે છે. અને આઈજી નેતૃત્વ કરે છે, બરાબર. આઈજી નેતૃત્વ કરશે એટલે કોણ હશે? તો કે મેજર જનરલ રેન્કનો જે પણ અધિકારી હશે, સેના અધિકારી હોય, એ આનું નેતૃત્વ કરતા હશે. એ શું આ એસએફએફ ભારતીય થલ સેનાનો ભાગ છે? એટલે કે આપણે જે એસએફએફ ઉપર વાત કરીએ છીએ ઇઝ અ પાર્ટ ઓફ આર્મી, આર્મીનો ભાગ કહી શકાય? તો કે ના, બરાબર. યાદ રાખજો, એ આર્મીનો ભાગ નથી, પરંતુ તે ભારતીય સેનાના સંચાલનના નિયંત્રણ, બરાબર, ભારતીય સેનાનું જે સંચાલન કરતા હોય એના નિયંત્રણ હેઠળ આવે છે. આર્મીનો ભાગ નથી, ભારતીય સેનાનું સંચાલનના નિયંત્રણ હેઠળ આવે છે. આગળ જોઈએ તો કે એસએફએફ દ્વારા, બરાબર છે, અત્યાર સુધી ક્યાં ક્યાં ઓપરેશન કરવામાં આવ્યા છે? તો યાદ હશે 1971માં આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી બાંગ્લાદેશને લઈને, જ્યારે તિસ્તા નદી લઈને વિવાદ ઉપડ્યો હતો ત્યારે, કે એના ગઠનમાં ભારતની બહુ મોટી ભૂમિકા રહેલી છે, બરાબર. તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું, બરાબર, ઓપરેશન ઈગલ તરીકે ત્યારે એને કહી શકાય કે ઓપરેશન કર્યું હતું. એવું નથી કે જે યુદ્ધ થયું છે એનું નામ ઓપરેશન ઈગલ છે, પણ યુદ્ધની અંદર એક ઓપરેશન થયું હતું એનું નામ ઓપરેશન ઈગલ, અને કોના દ્વારા કરવામાં આવ્યું હતું? એસએફએફ. ઓપરેશન બ્લુ સ્ટાર છે ઇન્દિરા ગાંધી વખતે, બરાબર. કારગિલ યુદ્ધ યાદ હશે તમને. આતંકવાદ વિરોધી અભિયાન. હવે તમને એમ થાય કે આ ક્યારે આવતા તો નથી સામે, બરાબર. હવે મિત્રો આને આપણે અગાઉ કીધું કે કોવર્ટ આઉટફિટ્સ છે, ખુફિયા તરીકે હોય, બધું સામે આવીને કરતા નથી. તો એ પ્રકારના એના આતંકવાદને લઈને કેટલા બધા અભિયાન કરેલા છે અને દેશને બચાવેલો છે, બરાબર. અને આના સિવાય હજી એક ઓપરેશન મેઘદૂત છે. મિત્રો ડેઈલીની જેમ તમારા માટે ફરી અહીં પ્રશ્ન છે, ઓપરેશન મેઘદૂત
શા માટે કરવામાં આવ્યું હતું એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો મિત્રો આજનો જે લેક્ચર હતો તે અહીં સમાપ્ત થાય છે. જો તમને આજના લેક્ચરમાં કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા દરેક મિત્રો સુધી પહોંચાડવા કોશિશ કરો જેથી તેનો લાભ લઈ શકે. કાલે ફરી મળીએ નવા ટોપિક સાથે. થેન્ક યુ.